તો હલો મિત્રો, જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ મોર્નિંગ, શુભ સવાર, જય દ્વારકાધીશ બધા મિત્રોને. મિત્રો ફરી એકવાર સ્વાગત છે તમારું એક નવા વિડીયોમાં. મિત્રો અત્યારે 8 વાગ્યા અને 15 મિનિટ થઈ છે. બાકી હવે ઓકે થયા છીએ. 6 વાગે ઉઠ્યા હતા, દૂધ ભરાવા, રનિંગ કરવા, કસરત કરવા અને નહીં ધોઈને બ્રશ કરીને ફ્રેશ રેડી મિત્રો હવે થયા છીએ. બાકી ડીકી વહેલા મોર્નિંગમાં ઉઠી જઈ હતી, પણ આજે ભૂપતજીને આવ્યા છે 4-5 મજૂર લઈને એરંડા ઉતારવા માટે. તો રિક્ષામાં મારા ફાધર અંગાજી બેસી અને ડીગી જતી રહી છે મિત્રો ખેતર. તો મોર્નિંગમાં સરસ ચા નાસ્તો કરી લઈએ. બાકી માતાજીની દીવાબત્તી થઈ રહી છે, દર્શન કરી લીધો, તમે એક કરી દેજો. ગુડ મોર્નિંગ. તો મિત્રો આપણો નાસ્તો રેડી થઈ ગયો છે. આજે નાસ્તામાં પૌવા બનાવ્યા છે, પછી રોટલી છે અને મરચું અને મિત્રો ચા છે. તો મોર્નિંગમાં સરસ ચા નાસ્તો કરી લઈએ. બાકી રાકામાં ફોન આવ્યો તો અપડેટ મળી હતી વહેલા શૂટિંગમાં જવાનું છે નવી ચેનલમાં. તો મિત્રો જોઈએ છે હવે કેટલા વાગે આવશે. એ આવે એટલે પછી નીકળી જઈએ શૂટિંગમાં. પાછો મજૂર આવે છે તો એમને ચા નાસ્તો પહોંચાડવો પડશે, ડીગી બેન પહાણે જવું પડશે. તો મિત્રો પછી તમામ બધા સાથે મુલાકાત કરાવીએ. મિત્રો શૂટિંગમાં આવ્યા છીએ. અલ્કેશનો અવાજ બેસી ગયો છે બિલકુલ. બોલજો કોકે. તો મિત્રો શૂટિંગમાં તો આવ્યા પણ એવું લાગે છે તો પાછી રજા પાડવી પડી છે. અલ્કેશનો અવાજ એકદમ બેસી ગયો છે. એના ઘેર પ્રસંગ હતો તો દોરામ દોતમાં ઉઠ્યું છે. આમાં તો 5 કલાકારો તો એમાંથી રાજુ કાકા પગ ભાઈ ગયો, આજવાનો અવાજ બે ગયો. અમે વધ્યા ત્રણ પાછળ તો લગભગ આજ શૂટિંગ નહીં થાય. બાકી તો ઘઉં પાકી જાય રોયવાને. તો મિત્રો જેવું થાય એવું તમને અપડેટ આપે. તો મિત્રો 10 વાગી ગયા છે, શૂટિંગમાંથી ઘેર આવી જાય છે. શૂટિંગમાં તો કોઈ પરિવાર આવે નહીં અને મુકેશનો અવાજ બિલકુલ બેસી ગયો હતો. અવાજ નીકળતો નહોતો અને થોડી ચીજ વસ્તુ લાવવાની. તો વિડીયો શૂટિંગમાં તો લાઈન મળી. કાલે મજરા આવશે શૂટિંગમાં. આજ તો કોઈ ટાઈમ નહોતો એટલે મજા ના આવી. બાકી તો ઘેર નાસ્તો રેડી થઈ ગયો છે, મજૂર આવી ગયો છે અને ડીગી આજ તો ખેતરમાં નાખી દઈએ ખાવા. તો ફટોફટ મિત્રો ચા નાસ્તો બધાઈ દઈએ અને લઈને ઉપડી દઈએ ખેતરમાં. ડીગી પાસેની મુલાકાત કરીએ. તો મિત્રો આવી જાય છીએ ખેતરમાં ચા નાસ્તો લઈને. ડીગી તો હવારોની ભૂસી થઈ નાસ્તો કરવા બેસી જાય. બાકી જો મારથી હિટથી હાઈટવાળા એરંડા. કેમેરો આટલો ઊંચો કરું તાણે તો બરાબર, બાકી મારી હાઈટ આટલી છે. ડીગે શું કરે? તો મિત્રો 10:30 વાગી જશે. નાસ્તો કરાવી દીધો છે અને હવે ડીગુથી નાસ્તો કર્યો. હા એ બાગ ના બે હતા ચલાવવાનું નહીં બાઈક. ઓવા અલ્યા કોટમ ના ચલાવે, પંચર પડે. ખબર કે મારી વાત તો ખબર. તું કના હંગા ખેતરમાં આવ્યો તો? હા રિક્ષામાં આવ્યો તો લે. હા ટાટા કરી દે હતા. તો મિત્રો હવે જઈએ ડીગુન 2 જણા ઘેર જઈને પછી મળીએ. ગુડ મોર્નિંગ, જય માતાજી મિત્રો. હું તો હેતામાં આવ્યો છું. ઘેર જાઉં. ટાટા. તો મિત્રો ઘેરના ઘેર જય ગુરુ મહારાજ. 11 વાગ્યા અને 20 મિનિટ થઈ જાય મિત્રો. ડીગુ હવે તો મૂડમાં આવી ગયું છે ખેતરમાં જઈને આવ્યા પછી. બાકી ના ભાઈ, બાકી તો મિત્રો શૂટિંગમાં જવાનો ટાઈમ થઈ ગયો છે. કાલ તો શૂટિંગમાં જ્યાં હતા લાય છે હળંગવાની શેગો હરકુડાની. ડીગી લાવી છે શેગો. તો મિત્રો આનો પ્લાન તો લગભગ રાતે બધો કાલ બપોરે બનશે. અને ચેણાયેલા છે કોફતા.
તો મિત્રો ઘરમાં જમવાનું રેડી થઈ ગયું છે. જમવામાં આપણા ઘેર શું બનાવ્યું છે જોઈએ. ડુંગળી અને લગભગ લીલા ચેણાનું શાક છે. છાશ તૈયાર થાય છે. રોટલા રેડી થઈ જશે. બાકી મિત્રો મસ્ત જમી લઈએ. કાલ તો જોગમાં નહોતું તો મજા નતા, કારણ કે મોમાન ઘેર પ્રસંગ હતો. કાલનું વિડીયો શૂટિંગ એ કરેલું પડ્યું છે આપણા પાસે, પણ અપલોડ થયું નહીં, કારણ કે ડીજે આખો દારો વાગ કરતું હતું. એટલે આપણે કોઈ રિસ્ક લેવા માગતા નહીં. કોપીરાઇટનો કદાચ ઇસ્યુ આવી જાય તો આપણી મહેનત કરેલી આટલા ટાઈમથી બધી ફ્લોપ જતી રહે. તો હવે સીધી મુલાકાત કરીએ જોગમાયા ટાઈગરના શૂટિંગમાં. તો મિત્રો 1:30 વાગી ગયો છે. આવી જઈએ શૂટિંગમાં. આપણે કપડો નહીં પહેર્યો મિત્રો, કારણ કે આપણો કટ લેટ છે. બાકી તો આ બાપા સીતારામ મઢોલીથી મિત્રો ચાલુ કરીએ છીએ શૂટિંગ. આટલા બાપા સીતારામની મંદિર છે મસ્ત. બાકી આજ વાદળોવાળું વાતાવરણ છે, તડકો બિલકુલ નહીં. અમુક ટાઈમ મિત્રો તડકો કાઢી દે અને અમુક ટાઈમ પહેલો આવી જશે વાદળો સુધી ના હિસાબે. બરહાત તમારે બધા કોઈને થયો હોય તો કમેન્ટ કરજો. જો અમારા મોમોને કપડો પહેરી અને અમે ઉપડે છે શૂટિંગ ચાલુ કરવા માટે. મિત્રો આપણો કટ લેટ છે તો આપણે તૈયાર નહીં થયા. સરસ મસ્ત વિડીયોમાં બન્યા રહો. સારો વિડીયોને એકાદો કટ બતાવીએ. એટલી પરવાર તો કે હું ઘેર હું તો વેલો યાર તૈયાર છું. તો જીવનયાના ઘેર જઈને આવ્યો. કેવું કરે છે રે કે જીવદી ટીપણું જોવા છે? ટીપનું કોઈ નતો તો ના પાડે છે કે તમે જી આવો. હા લ્યો મુરત્યા વગરની જોનું કરવાની. મને કે તું જી આય મારવા થયો તે હું તો મો કરું લે. પટી ગયું બાબુજી હું. જો મને ખબર પડી જાય. સારું થયું. ઓન તો હવા નેકરી જાય છે. શેની ખબર છે? આ તો ગમ હમત તો ખબર છે. જોઈને બાબુજી જોઈ લીધું ને? મને ખબર છે આ કુટુંબ મારો તો ખરા ટાઈમમાં હવા નેકરી જાય તો મારી હવા નહીં નેકરી જાય, જીવનયાની હવા નેકરી અલ્યા ગોમ હું ગોળા ફોડવાના તો પહેલો નંબર આવે તમારો. પણ હું નહીં આવ્યો. તને કોઈ માળીએ ચડાવવાનો? મોરી થાવ છો ને તું મોરી તે હું દાંત મારી નાખે. પછી કરીએ છે બધું. પણ એ કહેતો તો કે મોટી મુસો રાશી છે. ના મેરા બાબુજી બધું પડતું મેલો રૂપિયા નાઈ જશે અને બહેરા ધોકા ખાવા આપણે જવાનું. આવું છે ભાઈ ને એમને તમન કોને ધોકા મેલ્યા? તમન કોને મહિના છે? સરપંચ જો અત્યાર સુધી વાત હતી ને જીવણિયા ઉપર હતી અને સોમલા ઉપર હતી, પણ અમુ વાત આવી છે આપણા ગામ ઉપર અને ગામની ઇજ્જત ઉપર. અને બીજી વાત કહી દઉં, આપણા ગામ ઉપર વાત આવે ને એટલે પછી કોઈનું છોડવામાં આવે નહીં. એ બાબુજી જો આવું રહ્યું ને પૂછડું પેલા આપણે પકડી ના લેવાય. પકડાઈ જતા નું દોટ આપણે પડી જાય. પણ અલે નહીં તમને કોઈ મહિના ખ બીક લાગે છે ને? બીક નહીં મને, પણ શરીર ડખા થાય છે ને એટલે પાછળ વળી જોઈએ કોઈ નહીં હોતું. કશું ડખો નહીં થાય. જતો રહ્યો કાલા જતો રહેતો. હું મોરી રહ્યો ને. લ્યો આ વરસ છે ને આખું એર્યું વરસ છે બધું. હું કે એટલું તારા આબુ કે મુન્યાના બનવું? બે હોને આબુ. હા સારું, તને ખાઈ લો. તને રટલામી છે, આલુ છે. મજા આવે આલુ છે ખાવાની. તો મિત્રો આવી જાય છે શૂટિંગ પૂરું કરીને ઘેર ચા નાસ્તો રેડી છે. હા તો ચા નાસ્તો મસ્ત કરી લઈએ અને બપોર જીવોનો ચા લઈને જવું છે. આખો દાડો ઈંડા ઉતારવા માટે રહ્યા છે તો નાસ્તો લાવ્યા છીએ, ચા છે. તો ચા નાસ્તો કરીને પછી મળીએ. તો મિત્રો આવી જશે 4 વીઘામાં ઉતારીને હોય ચા નાસ્તો હલવા આવ્યા પછી. તો મિત્રો એક ખેતરમાં ચા નાસ્તો પહોંચાડી અને હવે આવી જાય છે બીજા ખેતરમાં. બાકી આપણી ઝાર વાવી હતી એ જો હવે એટલી લીલી શામ આખું ખેતર જ લીલું દેખાય. મતલબ કે આવડી મોટી થઈ જાય એટલે વચ્ચે જો જગ્યા દેખાતી નહીં. બાકી તો સાંજની પોટલી થઈ ગઈ છે તો ઉપડાવી દઈએ. ડીગી મુન્યો બે ઘેર રમે જો છે. ડીગી દેખવાની હતી પણ આવી ના હંગાજી તો હું જઈએ ઘેર જઈ મળીએ. તો મિત્રો 1:30 વાગી ગયા છે. ખેતરમાંથી વહેલા ઘેર આવી જતા મુન્યો કહ ચક્કુ શાકભાજી કાપ અને ડીગી ઘરમાં અગરબત્તી કરે. બાકી તો મિત્રો આપણા ઘેર દૂધની બરણી સરસ રેડી થઈ ગઈ છે. પહેલાં દૂધ ભરાઈ જઈએ અને મસ્ત અંધારું થવાની તૈયારીમાં
સુરત દાદા મિત્રો મસ્ત ડૂબી ગયા. ચામ ના ચકુન કે લે દૂધ ભરાવે ચકુડી ના બાઈકમાં સારું સારું. તો મિત્રો દૂધ ભરાઈ જઈએ નાઈ મળી ગઈ. તો મિત્રો સરસ જમવાનું પૂરું થઈ ગયું છે. જમવાનો આગળ કોઈ કટ બનાવે નહીં મિત્રો. આપણે તો ઊંઘી ગયા હતા તો સરદર્દ જેવું લાગતું હતું એટલા માટે અને પછી ઉઠી અને ફોન ચાર્જમાં હતો કંઈ યાદ ના રહ્યું તો જમવાનો કટ બિલકુલ બનાવે નહીં. પણ તમને કહી દઉં તો આપણે હરગવાની શેકો લાવ્યા હતા એનું શાક કેર બનાવી દીધું બધા ભેગા થઈ અને સરસ કરવાળા બધા ભેગા થઈને જમી લીધું. બાકી વાદળોનું વાતાવરણ છે તો ઠંડી આ થોડી ઘણી આમ લાગે પણ કોઈ જોરદાર નહીં. બાકી તો મિત્રો આવી જાય છે એડિટિંગ કરવા માટે બોરું પેલા બધા બેસી રહ્યા છે. આ વિડીયોનો મિત્રો આપણે આટલે એન્ડ કરીએ છીએ. જે પણ મિત્રો ચેનલ ઉપર નવા હોય એ લાઈક કરજો, શેર કરજો અને સબસ્ક્રાઈબ કરવાનું બાકી હોય તો મિત્રો સબસ્ક્રાઈબ કરી દેજો. આવતીકાલે તમારા હાથે ફરી મુલાકાત કરીશું એક નવા વિડીયો સાથે. જય માતાજી, જય શ્રી કૃષ્ણ, ગુડ નાઇટ, જય જોગણીમાં.